નમસ્કાર બાળ મિત્રો. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમને જે બહુપદીઓ માટે આપણે જે ભાગ પ્રવૃત્તિ જોવાની હતી, બરાબર છે, અને એની અંદર આપણે ધોરણ 9માં શેષ પ્રમેય કરીને જે એક પ્રમેય ભણેલા, બરાબર છે. તો મેં તમને લાસ્ટ લેક્ચરમાં ખાસ તો જે ધોરણ 9 છે એની અંદર જે તમે શેષ પ્રમેય ભણેલા એને જે છે પૂરેપૂરું મેં તમને સમજાવેલું, બરાબર છે. અને પછી કીધું હતું કે આપણે જે છે બહુપદીઓ માટે પણ ભાગ પ્રવૃત્તિની ચર્ચા કરીશું, બરાબર છે. તો આપણે જોઈએ હવે બહુપદીઓ માટે ભાગ પ્રવૃત્તિ. હવે જો આની અંદર મુખ્યત્વે જે છે મેં કીધું એ પ્રમાણે નવીનમાં કઈ નાખતો નથી. આપણે જે પ્રમાણે કે ધોરણ 9 ની અંદર આપણે એક જે વસ્તુ ભણેલા કે ધોરણ 9 માં આપણે કોઈ બહુપદી આપેલી હોય, બરાબર છે, અને એનો સુરેખ બહુપદી સાથે જે છે આપણે ભાગાકાર કરતા હતા, બરાબર છે. સુરેખ બહુપદી વડે ભાગાકાર એનો કરતા હતા અને પછી જે છે એના આધારે આપણે 6 સોપાનોમાં એક જે છે પ્રક્રિયા ભણેલા, બરાબર, કે ભાગાકારની પ્રક્રિયા કઈ રીતે અનુસરવામાં આવે છે, બરાબર છે, જેને આપણે શેષ પ્રમેય પણ કહેતા હતા. અહીંયા જે છે ફક્ત એક દ્વિપદી, જો બહુપદી માટે એવું હશે કે અહીંયા એવું ફિક્સ નહીં હોય કે જે છે આપણે સુરેખ બહુપદી વડે જ એનો ભાગાકાર કરવામાં આવશે. એક બહુપદીનો અન્ય બહુપદી સાથે પણ આપણે ભાગાકાર કરીશું, બરાબર છે. અને એના માટેની કેટલીક કન્ડિશન છે જે પહેલા હતી ને સેમ કન્ડિશન છે, બરાબર છે, એની અંદર કોઈ વિશેષ જે છે ફરક પડે નહીં. તો જો તમને જે પ્રમાણે પહેલા કીધેલું એ પ્રમાણે કે ત્રિઘાત બહુપદીમાં જે છે મેક્સિમમ 3 શૂન્ય હોય છે, બરાબર, અને બાકીના શૂન્યો જે છે ત્રિઘાત બહુપદી માટે જો એક આપેલું હોય તો બાકીના તમે મેળવી શકો, બરાબર છે. અને જો ધારો કે તમને એવું કીધું હોય કે એક શૂન્ય જે છે ધારો કે 1 છે, બરાબર, તો આપણે શું કરી શકીએ તો કે જે છે એને આપણે x - 1 બરાબર 0 આ સ્વરૂપે પણ એને લખી શકીએ છીએ, બરાબર. અને પછી જો આ રીતે એક શૂન્ય આપેલું હોય તો આપેલી બહુપદીને x - 1 એના વડે ભાગીને પછી જે છે ત્રિઘાત બહુપદી હોય તો આના વડે સુરેખ બહુપદી વડે ભાગી દઈએ એટલે જે છે પછી આપણને દ્વિઘાત બહુપદી વાળું એક સ્વરૂપ મળી રહે, બરાબર. અને પછી એ જે દ્વિઘાત બહુપદી છે એનો તો આપણે જે શૂન્યો કઈ રીતે મેળવવા એ જાણીએ છીએ, બરાબર છે. મધ્યમ પદને આપણે એને ભાગ પાડીએ છીએ, બરાબર, અને પછી જે છે તેના શૂન્યો પણ આપણે મેળવી શકીએ, બરાબર. તો એ રીતે આપણે કરી શકીએ છીએ. ચાલો એ જોતા પહેલા એક અહીંયા ઉદાહરણ 6 આપેલું છે એને જોઈએ. એમાં કીધેલું છે કે 2x નો વર્ગ વત્તા 3x વત્તા 1 ને ભાગો પણ શેના વડે તો કે અહીંયા એક બહુપદી સુરેખ બહુપદી આપેલી છે x + 2, બરાબર. તો આપણે નવમાં ભણી ગયા હતા ને એના રિલેટેડ એક ઉદાહરણ છે, પછી એવું જે છે આપણે એનાથી આગળ વધીશું, બરાબર. તો પહેલા એક સમજી લઈએ. ચલો પહેલું કામ શું કરવાનું હતું તો કે જો અહીંયાનું પહેલું પદ તમને મેં પહેલા આ પ્રમાણે શીખવાડે કે જે છે 2x નો વર્ગ અહીંયા જે ભાજ્યનું પહેલું પદ હોય એ જોવાનું અને એના ભાગ્યા ભાજકનું પદ કરી દેવાનું. તમને જે મળે છે 2x એ ભાગફળનું પહેલું પદ થાય, બરાબર છે. પણ જો અહીંયા આપણે હવે એટલા તો આપણે મેચ્યોર છીએ કે અહીંયા આપણને જોઈને ખ્યાલ આવે કે અહીંયા x ને શેના વડે ગુણીએ ત્યારે 2x નો વર્ગ આવે, તો કે આપણને જોઈને ખ્યાલ આવે 2x વડે ગુણો ને ત્યારે 2x નો વર્ગ આવે, બરાબર. ચિહ્ન ધ્યાનમાં લેવાનું, અહીંયા જે ચિહ્ન છે ને એ જ આપણે લાવવાનો પ્રયત્ન કરવાનો, બરાબર. ત્યારે જે છે આપણે અહીંયા કારણ કે ભાગાકારમાં બાદબાકી કરવી પડે છે તો જે ચિહ્ન છે એ જ ચિહ્ન વાળું આપણને પદ મળશે. પછી આપણે બાદબાકીની પ્રોસેસ પૂરી કરીશું તો એની અંદર આપણને જે છે એનું વિરોધી પદ મળે એટલે જે છે આપણે સરળતાથી એને બાદ કરીશું. અહીંયા જે છે 2x નો વર્ગ x અને 2x એટલે 2x નો વર્ગ થાય, બરાબર. હવે જો આની સાથે ગુણાકાર કરો ને જે પહેલા પદનો જે ગુણાકાર x સાથે કર્યો, બરાબર છે, 2x નો ભાગફળનો પ્રથમ પદ જે છે એનો x સાથે એનો 2 સાથે પણ ગુણાકાર કરવો જ પડે. બીજા પદ સાથે ગુણાકાર તો થાય જ ને, બરાબર. તો 2 + 2 2 × 2x એટલે કેટલા થાય તો કે +4x થાય, બરાબર.
ચલો હવે કરીએ બાદબાકી, દરેકના ચિહ્નો બદલાઈ જાય. તો પહેલા તો જો 2x નો વર્ગ અને 2x નો વર્ગ સાદું રૂપ શું આવે? 0. પછી એનાથી આગળ 3x અને -4x. જો અહીંયા જો +3x છે, આ -4x છે. એક આ તો પૂર્ણાંક સંખ્યાના નિયમો છે, બરાબર છે. ધોરણ 7 થી આપણે ભણતા આવ્યા હતા એ પ્રમાણે એક બાદબાકી હોય, એક ઋણ હોય, એક ધન હોય, તો મોટામાંથી નાનું બાદ થાય નિશાની જે છે આપણે મોટા. તો અહીંયા 4 મોટા છે, તો 4 - 3 કરો કેટલા આવે? 1. પણ નિશાની કેવી રહેશે? મોટાની. મોટાની નિશાની કેવી છે? -1x છે. -1x ને આપણે x -x પણ લખી શકીએ. તો અહીંયા લખી -x + 1 હતા એમના એમ, બરાબર છે. પછી ચલો હવે શું કરવાનું? તો કીધું હવે આ x ને શેના વડે ગુણીએ ત્યારે -x મળે આપણને. તો કીધું x ને -1 વડે ગુણો ને તો તમને જે છે અહીંયા -x મળે, બરાબર. અહીંયા x ને ગુણો -1 વડે, બરાબર છે. તો શું આવે? -x. એને ગુણો છો તો 2 ને ગુણવા પડે, તો અહીંયા 2 ગુણ્યા એટલે 2 અને નિશાની પ્લસ માઈનસ એટલે માઈનસ, બરાબર. બધી નાખો હવે નિશાની, અહીંયા પ્લસ થઈ જાય, અહીંયા પ્લસ થઈ જાય. ઓકે, ચલો x ઉડી ગયા, અથવા જે છે સાદું રૂપ શૂન્ય આવે. અહીંયા 1 + 1 અને +2 એટલે કેટલા મળે? +3. તો અહીંયા જે છે એટલું તમે +3 એટલું લખો તો પણ ચાલે, બરાબર છે. તો અહીંયા તમને સાદું રૂપ કેટલું મળે છે? અથવા અહીંયા જે છે કેટલું મળે છે? પદ આપણને 3. હવે જો આ પદ જે છે ને આને શું કહેવાય છે? આપણે આ પદને આપણે શેષ કહીએ છીએ. અહીંયા તે આને શેષ જ કહેવાય, બરાબર. આ શેષ જ છે. પણ શેષ જે છે ને એ ભાજ્ય બની જાય છે. અને ભાજ્ય ક્યાં સુધી બનતું જાય? તો કે જો એ મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ સમજાવ્યું કે જો આપણને શેષ શૂન્ય મળે એટલે કે r of x ને આપણે શેષ કહીએ તો અથવા તો એ શૂન્ય હોય, બરાબર. r of x અથવા r of x ની જે ઘાતાંક છે, અથવા r of x ની જે ઘાતાંક છે એ આપણને p of x અથવા ચલો અહીંયા ઓકે અહીંયા આપણે ભાજ્ય માટે લઈએ છીએ તો એ જે છે ને g of x ની ઘાતાંક કરતા નાની ન મળે ને ત્યાં સુધી આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરે રાખો. એટલે જો અહીંયા હજુ આપણને x સ્વરૂપ એક પદ એવું હોત કે આગળ મળતું હોત તો આપણે પછી આ ભાગાકારની પ્રક્રિયા ચાલુ રાખવી પડે. પણ અહીંયા જો +3 એટલે જે અહીંયા જે છે પહેલું કામ તો આપણે એને ક્રમશઃ તો ગોઠવેલો જ હતો એટલે ચિંતા નથી. તો અહીંયા જે છે આ x તો આપેલા છે, બરાબર. એટલે x ની 1 ઘાત તો થાય, પણ અહીંયા તો x ની 0 ઘાત વાળું પદ છે, કારણ કે તમને ખ્યાલ છે અચળ બહુપદીની ઘાત હંમેશા 0 હોય છે. તો અહીંયા તો 0 ઘાત વાળું પદ છે એટલે આ ઓછો થઈ ગયો ને, બરાબર. r of x ની એટલે r of x એટલે શેષને r of x કહેવાય છે. અહીંયા લખી દઉં એટલે ખ્યાલ આવે. તો જો r of x ની જે ઘાતાંક છે આ ઘાતાંક કેટલી થાય? 0 થાય, બરાબર. ઘાતાંક 0 થાય કારણ કે અચળ બહુપદીની ઘાતાંક 0 હોય અને જે g of x ની ઘાતાંક છે એ પહેલા પદ માટે x ની ઘાતાંક તો 1 છે, એટલા માટે જે છે આપણે એની ઘાતાંક કરતા ઓછી છે તો જે છે આ પ્રક્રિયાને અટકાવવી પડે. ઓકે, તો અહીંયા સુધી આ રીતે આપણે લખી શકીએ. અને પછી જે છે લાસ્ટમાં આપણે કે લખી શકીએ કે શેષ અથવા r of x બરાબર આટલી જે અહીંયા મળે છે. અને મેં કીધું એ પ્રમાણે દર વખતે જો શેષ છે ને જ્યાં સુધી r of x 0 ન મળે અથવા r of x ની ઘાતાંક g of x ની ઘાતાંક કરતા ઓછી ન મળે ત્યાં સુધી દરેક વખતે જે શેષ મળે છે ને શેષ તમારી ભાજ્યમાં પુનરાવર્તિત થતી રહેશે, બરાબર. એટલે શેષનું રૂપાંતરણ થઈ જાય શેમાં? તો કે ભાજ્યમાં, બરાબર. કે જ્યાં સુધી પ્રથમ પદ જે છે આપણું જે શેષ મળે એનું પ્રથમ પદ એ બહુપદી, બરાબર, એની ઘાત અહીંયા પ્રથમ પદ ભાજ્યની ઘાત કરતા ઓછી ન મળે ત્યાં સુધી જે છે આપણે એને એ રીતે ભાજ્યમાં પુનરાવર્તિત અથવા રૂપાંતર કરતા રહીશું, બરાબર. એટલે આ બધી પ્રોસેસ. ઓકે, ચાલો આ આપણો જે પ્રશ્ન હતો આપણે ધોરણ 9 માં એ પ્રમાણે જોયું કે બહુપદીનો સુરેખ બહુપદી વડે ભાગાકાર, તો એ રીતે આપણે જોયું, બરાબર છે. સમજો અહીંયા આ જ પ્રોસેસ રિપીટ કરવાની છે. અહીંયા કઈ નવીનમાં નહીં આવે, પણ એ જે આપણે જે સુરેખ બહુપદી જોઈ એની જગ્યાએ ભાગાકાર હશે એ દ્વિઘાત બહુપદી અથવા ત્રિઘાત બહુપદી એના માટે હોય છે, બરાબર છે. ચલો ઉદાહરણ 7 એક જોઈએ ખરા. અહીંયા તમને જે પ્રમાણે આપેલું છે એ રીતે ઉદાહરણ 7 જોઈએ પણ ખરા અને એના સોપાનો કઈ રીતે આવશે એ પણ સમજીએ. ચલો ઉદાહરણ 7 તમને કીધેલું છે ઉદાહરણ 7 માં કે 3x નો ઘન વત્તા x નો વર્ગ 3x નો ઘન વત્તા x નો વર્ગ આ રીતે છોટું છોટું લખો છો
એટલે તમને સમજાય બરાબર. તો x નો વર્ગ વત્તા 2x વત્તા 5 વત્તા 2x વત્તા 5 એનો ભાગાકાર કરો. પણ શેની વડે ભાગાકાર? તો કે ભાગાકાર કરવાનો છે 1 વત્તા 2x વત્તા x નો વર્ગ. 1 વત્તા 2x વત્તા x નો વર્ગ કે આની વડે જે છે આપણે આ પદનો ભાગાકાર કરવાનો છે. 3x નો 3 ઘાત વત્તા x નો વર્ગ વત્તા 2x વત્તા 5 એનો ભાગાકાર 1 વત્તા 2x વત્તા x નો વર્ગ. હવે જો પહેલું કામ શું કરવાનું છે? દરેકને ખ્યાલ છે પહેલું સોપાન શું છે? તો કે અહીંયા સૌથી પહેલી વસ્તુ આને આપણે ક્રમમાં ઉતરતા ઘાતાંકના ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા લખો x નો વર્ગ પહેલા તો કારણ કે મેક્સિમમ ઘાતાંક કેટલી છે 2, પછી એના પછી 2x તો વત્તા 2x અને પછી વત્તા. તો આ જે છે આ આપણું ભાજક છે અને આ આપણું ભાજ્ય છે બરાબર. ચલો હવે પહેલું સ્ટેપ તો મેં કીધું એ પ્રમાણે કે ઘાતાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો બરાબર છે. એટલે જો અહીંયા તમને કીધું એ પ્રમાણે કે જે ઘાતાંકો છે એને ઉતરતા ક્રમમાં ગોઠવી. પછી આપણે શું કરવાનું છે? તો 2 માટે જો પહેલું સોપાન તમને કે તો એ આ રીતે થાય કે એની જે ભાજ્યનું પ્રથમ પદ છે કયું છે? તો કે 3x 3 ઘાત એને ભાજકના પ્રથમ પદ વડે ભાગવાનું. તો અહીંયા આવે x નો વર્ગ બરાબર. ચાલો ભાગો આવડી જાય બરાબર છે. અહીંયા શું વધે? 3x વધે છે બરાબર. તો એ 3x મળ્યા તો આપણે એને 3x વડે ગુણવાનું બરાબર. તો અહીંયા પહેલું પદ મૂકી દો. આ ભાગફળનું પ્રથમ પદ થાય 3x બરાબર છે. એને મૂકી દો એમને. તો ચાલો હવે વારાફરતી જે છે આનો ત્રણેય સાથે સ્ટેપ બાય સ્ટેપ ગુણાકાર કરીએ. પહેલા x ના વર્ગનો 3x સાથે એટલે તો આપણે જોયું 3x ની 3 ઘાત બરાબર છે. પછી ચલો અહીંયા 3x ગુણ્યા 2 એટલે શું થાય? તો કે 3 ગુણ્યા 2 એટલે 6 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ. તો 6x નો વર્ગ બરાબર છે. પછી અહીંયા આની સાથે ગુણાકાર તો 3x ગુણ્યા 1 તો 3x ગુણ્યા 1 એટલે કેટલા થાય? 3x બરાબર. ભાગાકારની પ્રક્રિયા છે બાદબાકી દરેકના ચિહ્નો બદલી જાય. તો અહીંયા માઈનસ અને અહીંયા માઈનસ આપો સાદો. પહેલા તો આ પદ થઈ જાય 0 કારણ કે 3x નો ઘન ઓછા 3x નો ઘન પદ 0. આપણે પદ 0 કરવાનું જ હોય છે બરાબર. કારણ કે તો જ જે છે આપણને એનાથી આગળ ચાલી શકીએ. કારણ કે એ પદ જો 0 ના થાય તો જે છે એ પદ દરેક વખતે રિપીટર થતું રહે ને. તો આપણું પહેલું કામ એ છે કે પહેલા પદને આપણે જે પ્રમાણે નવું ભાજક મળતા જાય બરાબર છે નવા એ મુજબ જે છે એના પછી સ્ટેપ બાય સ્ટેપ દરેક પહેલા પદને આપણે 0 લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો અહીંયા એક માઈનસ છે એક પ્લસ છે બરાબર છે. મોટામાંથી નાનું બાદ થાય તો 6 માંથી 1 જાય તો કેટલા વધે? 5. તો 5x નો વર્ગ. પણ નિશાની કેવી છે? મોટાની માઈનસ છે તો આવે માઈનસ. એ જ રીતે અહીંયા કેટલા આવશે? -x + 5 આવું કંઈક મળશે બરાબર છે. જો 3x માંથી 2x જાય તો x પણ નિશાની મોટાની માઈનસ એટલે માઈનસ અને આ પદ ઉતારી દેવાનું એના બરાબર. તો જો પહેલું સોપાન તમને આપેલું હતું એ પ્રમાણે તમને અહીંયા મળી જશે કે જે એના વડે ભાગી દો બરાબર. અને પહેલું જે ભાગફળ મળે છે અને એને જે છે તમે જે અહીંયા પદ છે દરેક વડે ભાગી પછી જે છે એના સાથે સાદું રૂપ આપી દો બરાબર. આટલું મળી ગયું. ચલો હવે બીજું સ્ટેપ અહીંયા પણ એ રીતે હવે આપણે જે છે આને ધ્યાનમાં નથી લેવાનું. હવે આપણે ધ્યાનમાં છે ને લઈશું આને. તો આપણું ભાજ્ય થઈ ગયું. આ જે શેષ મળી ગઈ આને શેષ કહેવાય. પણ આ શેષ આપણી ભાજ્ય થઈ ગઈ બરાબર. પહેલું પદ એટલે પૂરું થાય પહેલું સોપાન. ચલો હવે બીજું સોપાન. અહીંયા એ જ વસ્તુ જો x નો વર્ગ છે. x ના વર્ગને તમે શેની સાથે ગુણો? તો -5x નો વર્ગ આવે. તો કે દરેકને ખ્યાલ આવે તમે માઈનસ. ચલો અહીંયા ના ખ્યાલ આવે તો પહેલા લખી દેવાનું. પહેલું પદ કયું છે? -5x નો વર્ગ. નિશાની સાથે લખવાનું બરાબર. અને ત્યાં છે +x નો વર્ગ. આવડી જાય શું વધે? -5 મૂકી દો નિશાની સાથે અહીંયા. ઓકે -5 બરાબર છે. આ થઈ ગયું આપણું બીજું સોપાન. તો એટલા માટે જે છે હવે શું કરવાનું? ક્રમશઃ જે છે જે ત્રણેયને જે છે સ્ટેપ બાય સ્ટેપ ભાગફળના બીજા પદ સાથે કરીશું ગુણાકાર. પહેલા x નો વર્ગ ગુણ્યા -5 એટલે -5x નો વર્ગ. પછી +2x અને -5 એટલે -10x થાય કારણ કે 5 × 10 બરાબર. અને x
એમ ના એમ અને માઇનસ પ્લસ કેવા થાય માઇનસ. એ જ રીતે અહીંયા પ્લસ 1 અને માઇનસ 5 એટલે કેટલા થાય એટલે માઇનસ 5 બરાબર છે. માઇનસ પ્લસ કેવા થાય માઇનસ. ચલો અહીંયા પ્લસ થઈ જાય, અહીંયા પ્લસ થાય, અહીંયા પ્લસ થાય. આ બીજો સોપાન જે છે આનું સાદુરૂપ આપીએ એટલે બીજો સોપાન આપણું પૂરો થાય. તો 5x નો વર્ગ અને માઇનસ 5x નો વર્ગ અને પ્લસ 5x નો વર્ગ એટલે 0. પછી એ જ રીતે અહીંયા પ્લસ 10x છે આ માઇનસ x છે તો મોટામાંથી નાનું બાદ એટલે 10 માંથી 1x છે એટલે 9x, 10x માંથી અને નિશાની મોટાની પ્લસ છે તો અહીંયા પ્લસ જ આવે. પ્લસ ને સામાન્ય રીતે ન લખીએ તોય ચાલે. 5 + 5 એટલે કેટલા થાય 10 થાય છે બરાબર. તો બીજો સોપાન જે છે આપણું અહીંયા પૂરું થાય કે 9x જે તમને કીધું છે એ પ્રમાણે વાંચો તો કે હવે ભાગફળનું બીજું પદ મેળવવા માટે પહેલું પદ હતું કે જે ભાગાકારની પ્રક્રિયા આગળ વધારો એટલે -5x નો વર્ગ -x + 5 એટલે મળે છે. મેં કીધું પહેલું સ્ટેપ એટલે પૂરું થાય. પછી બીજું સ્ટેપ શું હતું તો કે એના વડે ભાગી દઈએ -5 મળે, -5 ને ભાગફળનું બીજું પદ મૂકો અને પછી પણ જે છે એ જ પ્રક્રિયા આગળ વધારો તો જે છે તમને ભાગફળ -5 મળે બરાબર. અને પ્રક્રિયા આગળ વધારો એટલે -5x નો વર્ગ અને પછી સાદુરૂપ આપો એટલે 9x + 10 વધે બરાબર. આ આપણને શેષ મળે છે. અને આ થઈ ગયું ત્રીજો સોપાન. અને ત્રીજું સોપાન એ કહે છે કે હવે 9x + 10 જે છે આપણને શેષ મળે બરાબર. હવે જો અહીંયા તમે ધ્યાન દીધો કે 9x + 10 અહીંયા પહેલું પદ જો 9x છે, અહીંયા પહેલું પદ જો x નો વર્ગ છે બરાબર. તો હવે આને તમે જોઈ શકો છો કે જે આપણે શેષને r(x) કહીએ છીએ તો r(x) ની ઘાત. હવે જો ઘાત કઈ રીતે કહેવાય એ તો આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે અથવા એની આપણે પહેલા કે બહુ પહેલા ચર્ચા કરી ગયેલા કે ઘાત છે ને કે બહુપદીની તો કે પહેલું પદ પહેલા તો ઘાતાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવીએ અને જે મહત્તમ ઘાતાંક હોય બરાબર એટલે કે પહેલું પદ જે મહત્તમ ઘાતાંક ધરાવતું હોય એને બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા r(x) ની ઘાત કે ને એટલે કે એની અંદર જે મેક્સિમમ અને આપણે ક્રમશઃ ગોઠવીએ છીએ કે ઓટોમેટિકલી પહેલું પદ જે છે એ વધારે ઘાત ધરાવતું પદ બની જશે. તો r(x) ની ઘાત જે છે અહીંયા જોઈ શકો છો કે g(x) ની ઘાત કરતા નાની થઈ ગઈ ને બરાબર છે. કારણ કે અહીંયા r(x) ની ઘાત જો x ની ઘાતાંક કેટલી છે ઘાત 1 અહીંયા r(x) g(x) તો x ની 2 ઘાત તો 2 ઘાત કરતા 1 ઘાત જે છે અહીંયા નાની થાય અહીંયા 1 ઘાત ને 2 ઘાત નાની થઈ ગઈ તો હવે આ પ્રક્રિયા આગળ નહીં વધી શકે બરાબર. તો અહીંયા જે છે આપણી પ્રોસેસ પૂરી થઈ જશે. આને આપણે લખી શકીએ કે શેષ આટલી વધે બરાબર. શેષ r(x) બરાબર 9x + 10 આ શેષ મળી જશે અને ભાગફળ જે છે એને પણ તમે લખી શકો q(x) બરાબર 3x - 5 મળે છે બરાબર. તો આ રીતે જે છે એને સામાન્ય રીતે લખી દેવાનું બસ બરાબર. કઈ નવીનમાં નથી. ત્રીજું સ્ટેપ જે છે એટલે પૂરું થઈ જાય. અને જો મેં કીધું એ પ્રમાણે કે આ પ્રક્રિયામાં હજુ અહીંયા તમને વર્ગ કેવું મળતો તો આગળ ચાલુ રાખવું પડે પણ અટકી ક્યારે તો કે જો ઘાત ઓછી મળી ત્યારે અથવા અહીંયા તમને સાદુરૂપ 0 મળી જતું હોત તો આ પ્રક્રિયા અટકી જાય બરાબર છે. તો આ હવે તમે સમજી લીધી હશે વસ્તુ બરાબર છે. તો મેં કીધું એ પ્રમાણે કે જ્યારે તમને જો બહુપદીનો પણ બહુપદી વડે ભાગાકાર કરવાનો કહેવામાં આવે તો પ્રક્રિયામાં કોઈ જ ફેરફાર નથી. જે 9મા ધોરણમાં ભણીને આવ્યા હતા આપણે કે બહુપદીનો સુરેખ બહુપદી વડે ભાગાકાર કરવો એ પ્રક્રિયામાં અને આમાં કોઈ જ ફેરફાર નથી. ફેરફાર ગણો તો એટલો જ કે ભાગ અહીંયા ભાજક છે એ બહુપદી કોઈ જે છે બીજી પણ આપેલી સુરેખની સાથે સાથે દ્વિઘાત ત્રિઘાત હોઈ શકે પણ એનાથી આપણી પ્રક્રિયા કોઈ રીતે બદલાશે નહીં. પ્રક્રિયા જેમ રૂપાંતરિત આપણે અથવા જેમ ચાલુ રાખતા એ જ પ્રમાણે પ્રક્રિયા ચાલુ રહેશે. અને જે આપણો મેઇન મુદ્દો હતો એ પણ જે છે એમને રહેશે કે ભાજકની જે ઘાત છે બરાબર એ શેષની ઘાત કરતા મોટી હોવી જોઈએ ત્યાં સુધી એ પ્રક્રિયા થાય. એટલે શેષની ઘાત જે છે શેષ માટે મહત્તમ ઘાત જેને કહેવાય એ ભાજકની ઘાત કરતા ઓછી ના થાય ત્યાં સુધી અથવા તો એ r(x) 0 ના થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે. ક્લિયર? સમજાઈ ગયું? હવે જો નવમાનું જે છે મેં તમને લાસ્ટ લેક્ચર આખો એ જ જણાવેલો કે નવમામાં કઈ રીતે આપણે જોયું બરાબર. તો એ જોયું. 10મામાં અહીંયા કઈ રીતે પ્રક્રિયા થશે એ પણ જોયું બરાબર છે. 3 સોપાનો જોઈ લીધા. ઓકે. અને જો આને લખવું હોય તો આ રીતે લખી શકાય જેમ મેં તમને કીધું તો એ પ્રમાણે કે ભાજ્ય બરાબર
ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ આ રીતે લખાય છે બરાબર એને કે ભાજ્ય આ ક્યારે મળે તો કે આ ભાજકને આપણે ભાગફળ સાથે ગુણાકાર કરીએ બરાબર અને જે પરિણામ મળે એમાં આખી શેષ ઉમેરી લઈએ છીએ ત્યારે આપણને આપણું પરિણામ મળે છે બરાબર તો જો તમને એવું થતું હોય કે ના મળે તો તમે જે છે ભાજકનો ને એનો ગુણાકાર કરી શકો છો ભાજક અહીંયા આપણે લીધું હતું x નો વર્ગ વત્તા 2x વત્તા 1 ગુણ્યા ભાગફળ મળ્યો 3x ઓછા 5 બરાબર આનું સાદું રૂપ આપો અને પછી જે મળે એમાં 9x વત્તા 10 ઉમેરી દેશો તો તમને તમારું પદ જે મળતું એ પ્રમાણે ભાજ્ય મળી રહેશે બરાબર છે તો આ રીતે આપણને આપણું પરિણામ મળી રહે છે અને આ રીતે લખી શકાય ભાજ્ય મુખ્ય બહુપદીને આપણે p of x કહીએ છીએ ભાજકને g of x કહીએ ગુણ્યા અને q of x અને વત્તા r of x આ રીતે પણ લખી શકાય છે બરાબર તો આ રીતે એને લખી દઈએ છીએ ઓકે તો આ રીતે મેં કીધું પ્રમાણે ભાગફળનો ભાજક સાથે ગુણાકાર કરી અને પછી એમાં શેષ ઉમેરી દેશો તો મૂળ ભાજ્ય તમને મળી જશે ક્લિયર સમજાઈ ગયું આટલી વસ્તુ જો આ એક વસ્તુ હું અહીંયા રાખું છું એમને બરાબર બાકીનું આપણે આગળ જોઈએ બસ આ એક જ મેથડ થી જે છે હવે આપણે ઉદાહરણ ગણવાના થશે એટલે આની અંદર કોઈ ફેરફાર નહીં થાય જે આપણે જોતા હતા એ જ પ્રમાણે અને એ જ પ્રક્રિયા આપણે ચાલુ રાખીએ ચલો આટલો રાખ્યો હવે જો એક શરત તમને આપેલી છે ખાલી એના નીચે અંડરલાઈન કરી દેજો હું જે તમને પીડીએફ મોકલતો હતો એ પીડીએફ ના સ્વરૂપમાં જ મોકલા પણ અહીંયા ખાલી તમારે લખવા જેવી વસ્તુ જે 2-3 લાઈન છે ને એટલી જ છે એટલે એટલા માટે મેં પીડીએફ નથી બનાવી કારણ કે 2 કે 3 જ લાઈન એવી હતી જે લખવા જેવી છે બાકી તો તમારે ઉદાહરણના સ્વરૂપમાં જ આપેલું છે તો ઉદાહરણ 6 ઉદાહરણ 7 તો લખવાના જ છે બરાબર છે અને એના પછી જે આજે ચલાવવામાં આવે છે તે લખવાનું છે પણ એની પાછળના પેજ એટલે જે 30 નંબર પેજ છે તો એમાં જે એક લાઈન આપેલી છે જે મેં અહીંયા લખી પણ કરી કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ એ પણ લખો બરાબર અને અહીંયા જે પ્રવિધિ આપણે લાગુ પડી એને જે છે યુક્લિડની ભાગ પ્રવિધિ પણ કહી શકાય છે બરાબર અને એને સમાન છે એના નીચે અંડરલાઈન અને પછી જો એવું કીધું હોય કે જો p of x અને આ મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે કે p of x અને g of x બહુપદી હોય અને g of x is not equals to 0 હોય બરાબર મુખ્ય આપણો ભાગફળ ભાજક 0 ન હોવું જોઈએ કારણ કે કોઈ પણ સંખ્યાનો 0 વડે ભાગાકાર શક્ય નથી ઓકે કીધેલું છે આપણે 0 સાથે ભાગાકાર કોઈ સંખ્યાનો થાય નહીં ગણિત માટે અવ્યાખ્યાયિત પદ છે અવ્યાખ્યાયિત પદ છે તો એની આપણે ડિસ્કશન કરવાની ના આવે તો જો આ રીતે g of x બરાબર 0 ન હોય બરાબર તો એના આધારે જે છે આપણે કહી શકીએ કે બહુપદીઓ q of x અને r of x એવી મળે કે જેથી તમને આ પદ પછી લખી નાખવું છે કે p of x બરાબર g of x q of x q of x ને ભાગફળ કહેવાય અને r of x ને શેષ કહેવાય છે બરાબર એવી મળે કે જેથી p of x બરાબર g of x q of x પ્લસ r of x બરાબર આ સુધી આપણને મળે છે અને આ પ્રક્રિયા ક્યાં સુધી આપણે શેષ ક્યાં સુધી મળવી જોઈએ અથવા શેષને ક્યાં સુધી આપણે જાળવી રાખીએ છીએ આ પ્રક્રિયાને તો કે અથવા r of x બરાબર 0 ના મળે અથવા r of x ની જે ઘાત છે એ આપણને g of x ની ઘાત કરતા ઓછી ન મળે ને ત્યારે આપણે આ પ્રક્રિયાને પૂર્ણ કરીશું બરાબર છે તો એ જે આપેલું છે ત્યાં પણ લખી દેજો જો નીચે તમને ઓકે સ્પષ્ટ આપેલું છે r of x બરાબર 0 અથવા r of x ની ઘાત લેસ ધેન g of x ની ઘાત છે બરાબર એ અંડરલાઈન અને જે આ બ્લુ અક્ષરમાં લખેલું છે જે મેં અહીંયા તમને લખાયું પણ એ પણ જે છે એના નીચે અંડરલાઈન કરી દેજો બરાબર છે અને આ પરિણામ બહુપદીઓ માટે ભાગ પ્રવિધિ તરીકે ઓળખાય છે બસ એટલે સુધી અંડરલાઈન કરી દો બાકી હું કીધું એમ અગાઉ જે આપણે 9મા માટે લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું સેમ પ્રોસેસ છે બરાબર ચલો હવે આપણે ઉદાહરણની શરૂઆત કરીએ એનાથી આગળ
ઓકે, ચલો એક કામ કરીએ, ઉદાહરણ જો 8 અને 9 છે એની જાતે પ્રેક્ટિસ કરજો, બરાબર? કારણ કે દરેક એક જ રીતના ઉદાહરણ છે કે જેની અંદર કોઈ ફેરફાર નથી. અત્યારે મેં તમને જે બે દાખલા ગણાવ્યા ને એ જ પ્રક્રિયાના દાખલા છે, બરાબર? અને ઉદાહરણ 8 અને 9 સેમ મેથડને ફોલો કરે છે, બરાબર? અને હું તમને સ્વાધ્યાયના તો દાખલા ગણાવવાનો છું, બરાબર? સ્વાધ્યાયના જે દાખલા છે એ તો ઓલરેડી ગણાવવાના છે, બરાબર? તો આપણે એક કામ કરીએ, સ્વાધ્યાયના દાખલા તમને ગણાવો તો જેથી તમને પ્રેક્ટિસ થઈ જાય અને ઉદાહરણના દાખલા પણ જે છે તમને આવે, બરાબર? ઉદાહરણના દાખલામાં કે ભલે જવાબ આપેલો છે પણ રકમને એવું લખીને જાતે ગણીને લખવાનો ટ્રાય કરજો, બરાબર? તો સારું રહેશે. સ્વાધ્યાય 2.3 ઓકે, ચાલો પ્રશ્ન નંબર 1 થી શરૂઆત કરીએ. કારણ કે જો પહેલાના 3 અને બીજાના 3 એમ કરીને કુલ 6 દાખલા બહુપદીના બહુપદી વડે ભાગાકારના છે, બરાબર? તો એના ઉપરથી તમે ઉદાહરણના તો જે દાખલા છે એ ગણી શકો, બરાબર છે? એટલા માટે ચલો આપણે એને શરૂઆત કરીએ પહેલાથી. પ્રશ્ન નંબર પહેલાનો 1. ચલો અહીંયા આપેલું છે બહુપદી આપેલી છે p of x બરાબર p of x બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 5x ઓછા 3 x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 5x ઓછા 3. ઓકે, અને g of x બરાબર x નો વર્ગ ઓછા 2, બરાબર? આ રીતે કંઈક આપેલું છે. ઓકે, ચલો હવે જો બીજી વસ્તુ એ પરીક્ષામાં તમને પૂછે ને તો તમારે જે આપણે સોપાનો લખતા હતા ને એવું કંઈ લખવાની જરૂર નથી, બરાબર? ફક્ત આપણે ભાગાકાર કરવાનો છે અને પહેલી વસ્તુ જે આપણે જરૂરી લાગે એ જ લખવાની છે. તો સૌથી પહેલી વસ્તુ તો કે આપણે x નો ઘન અહીંયા જે પદો પ્રમાણિત સ્વરૂપમાં આપેલા છે કે નહીં એ લખવાનું છે, બરાબર? તો અહીંયા તો લખી શકીએ કે p of x અને g of x જે છે બંને માટે પદો પ્રમાણિત સ્વરૂપમાં આપેલા છે. પછી એનાથી આગળ વધો તો કે અહીં લખી શકાય કે અહીં p of x અને g of x ના પદો પ્રમાણિત સ્વરૂપમાં છે, બરાબર? હવે પ્રક્રિયા આગળ વધારવાની અને જો પ્રમાણિત સ્વરૂપ ન હોય તો પહેલા પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું, બરાબર? ચલો બહુપદીના લખતી અહીંયા p of x બરાબર x નો ઘન ઓછા 3x નો વર્ગ વત્તા 5x ઓછા 3 એનો ભાગાકાર કરવાનો છે x નો વર્ગ ઓછા 2 જોડ. ઓકે, ચલો પ્રક્રિયાને સ્ટાર્ટ કરીએ. પહેલી વસ્તુ અહીંયા બંનેના પ્રથમ પદ જોવાના x નો વર્ગ x નો ઘન. તો x ના વર્ગને શેના વડે ગુણીએ તો x નો ઘન આવે, અથવા ન આવે તો x નો ઘન ભાગ્યા x નો વર્ગ કરી દેવાનું, બરાબર છે? ઓકે, નેક્સ્ટ નો ઘન અહીંયા ઉડી ગઈ. શું વધે? એટલું x વધે, બરાબર? કારણ કે જો ચલો ના હોય તો આ રીતે કરી શકો. x નો ઘન એટલે 3 વાર x, x નો વર્ગ એટલે 2 વાર x, x ઉડી જાય. શું વધે? x. એટલા માટે એકલું મળે x. તો x વડે ગુણીએ ત્યારે x નું ઘન મળે અને નિશાની પણ ધ્યાનમાં લેવાની, બે પ્લસ છે એટલે ચિંતા નહીં. તો અહીંયા x વડે ગુણો ને અહીંયા લાઈન કરી દઉં છું જેથી તમને ભૂલ ના પડે. તો અહીંયા x ના વર્ગને x સાથે ગુણો ત્યારે x નું ઘન આવે. તો ચાલો અહીંયા લખી દો કે x નો ઘન પહેલા તો પ્લસ છે એટલે ચિંતા નથી નિશાની લખવાની. પછી જો હવે બીજી વસ્તુ એ કે અહીંયા x નો વર્ગ પછી ડાયરેક્ટ 2 નું પદ આપેલું છે એટલે જે દ્વિઘાત બહુપદી માટે જે એક ઘાત વાળું પદ નથી આપેલું, પછી ડાયરેક્ટ અચળ પદ આપેલું છે, તો પણ આપણે ચિંતા કરવાની નહીં. આપણે તો આપણી પ્રોસેસ છે એ જાળવી રાખવાની, બરાબર? x ના વર્ગનો x સાથે ગુણાકાર કર્યો, હવે -2 ના x સાથે ગુણાકાર કરો તો શું આવે? -2x, બરાબર? x ગુણ્યા -2 કરો તો -2x આવે. ઓકે, હવે -2x ને મૂકવાનું છે ના નીચે તો કે જે આપણે સજાતીય પદ હોય ને એને જોડે જોડે રાખવાના કાયમ, બરાબર? વિજાતીય પદને આપણે જોડે લખવાના નહીં. સજાતીય વિજાતીય તમને ખ્યાલ છે ધોરણ
7 થી ભણતા આવ્યા છો બરાબર. તો અહીંયા જે પદ છે 2x એટલે x વાળું પદ મળે છે, x ની એક ઘાતાંક વાળું પદ, તો એને એની નીચે જ મૂકવાના. તો શું આવે છે -2x, એને અહીંયા જ મૂકવાના. અહીંયા ના મૂકતા નહીંતર ખોટું પડશે. ઓકે ચલો હવે આપણે નિશાની બદલી દઈએ. તો જો અહીંયા આ પ્લસ છે તો કેવું થઈ જાય, જો સરળતા માટે લખી શકીએ માઈનસ થઈ જાય અને માઈનસ છે તો પ્લસ થઈ જાય. ઓકે ચલો પ્રક્રિયા ચાલુ રાખીએ આગળ. x નું ઘન અને પ્લસ x નું ઘન માઈનસ x નું ઘન સાદુરૂપ 0. આ પદને ઉતારવાનું મૂળાંક તો આખું પદ ઉતારવાનું -3x નો વર્ગ બરાબર. આ બેનું સાદુરૂપ આપો તો કે +5x અને +2x, કારણ કે આ નિશાની અહીંયા બદલાઈ ગઈ, માઈનસ માંથી પ્લસ થઈ એટલે આપણે ધ્યાન +2x રાખીએ. તો +5x ને +2x એટલે કેટલા આવે +7x અને અહીંયા -3. બાકીનું આપણે ઉતારી દેવાનું એમને. ઓકે ચલો આ શેષ મળી, પણ શેષ માટે આપણે જોઈએ તો કે શેષ માટે અભાજ્ય થશે. કેમ? કારણ કે અહીંયા ઘાત 2 છે અને અહીંયા ઘાત 2 છે. ઓછી ના થાય ત્યારે પ્રક્રિયા, ઓછી થાય ત્યારે પ્રક્રિયા અટકે, પણ અહીંયા બરાબર છે તો ચાલુ રહેશે. ઓકે ચલો x ના વર્ગને શેની સાથે ગુણો ત્યારે -3x નો વર્ગ આવે. તો કે x ગુણ્યા x નો વર્ગ ગુણ્યા -3 કરો ને. ઓકે અહીંયા -3 તમે કરશો ત્યારે તમને -3x નો વર્ગ મળે. ના ખ્યાલ આવે તો -3x નો વર્ગ ભાજ્યનું પહેલું પદ લખવાનું અને ભાગાકાર કરવાનો x નો વર્ગ જોડે. જો ઉડી જાય શું હજુ -3 તો અહીં -3. ઓકે પછી અહીંયા જો આ તો આવી ગયું x ના વર્ગનો 3 જોડે કરે ગુણાકાર તો -3 જોડે તો -3x નો વર્ગ. એ જ રીતે અહીંયા -2 ગુણ્યા -3 કેટલા થાય +6. તો પ્લસ અને અહીંયા નહીં, આપણે એની જે અચળ પદ છે એની નીચે લખવાનું +6. ઓકે ચલો આ માઈનસ પ્લસ થાય પ્લસ માઈનસ થઈ જાય. ઓકે ચલો આનું સાદુરૂપ થઈ જાય 0. શું વધ્યું અહીંયા તો કે અહીંયા વધ્યા +7x તો આને લખીએ 7x અને અહીંયા જે છે તો -6 -3 અને -6 કેટલા આવે 7x અને -9. ઓકે તો અહીંયા જે છે આપણને 7x અને -3 અને -6 નું સાદુરૂપ -9. ઓકે તો આ 7x - 9. આ શું મળ્યું આપણને? આ મળી આપણને શેષ. હવે શેષ ભાજ્ય બનશે કે નહીં એ જોવું હોય તો શું કરવાનું? તો કે ઘાતાંક લીધો. અહીંયા ભાજકની ઘાતાંક રીતે ભાજ્યની. તો કે શેષ ભાજ્ય ક્યારે બને? તો ઘાતાંક વધારે. અહીંયા ઘાતાંક 1 છે, અહીંયા 2 છે તો ઓછી થઈ ને, શેષની ઘાતાંક એના કરતા ઓછી થઈ એટલા માટે પ્રક્રિયા આગળ નહીં વધે. અને ઓછી થાય અને પ્રક્રિયા આગળ નહીં વધારવાનું કારણ એ છે કે અહીંયા તમે જો x ના વર્ગને શેની સાથે ગુણો તો 7x સાથે. તો ગુણવાની એને ભાગવા પડે બરાબર છે, ત્યારે તમને એ પ્રક્રિયા મળે બરાબર. તો ચલને ભાગો ને ત્યારે x ના વર્ગમાંથી h મળે, પણ આપણે ભાગાકાર નહીં, આપણે ગુણાકાર કરવાના બરાબર. એટલા માટે જે છે બંને 7x - 9 અહીંયા આટલું મળે ત્યારે આ પ્રક્રિયાને પૂર્ણ કરવી પડે. ઓકે તો અહીંયા આપણને પૂછેલું શું રકમમાં, ચલો એ જોઈએ. મુખ્ય રકમમાં એમ કીધેલું કે નીચે આપેલી તમામ બહુપદી p(x) ને બહુપદી g(x) વડે ભાગો અને ભાગફળ અને શેષ મેળવો. ઓકે કઈ વધારે કીધું નથી, ભાગફળ અને શેષ મેળવો એટલું જ કીધું છે બરાબર છે. તો અહીંયા આપણે શું કરી દઈએ તો જો હવે આ પદ ઉપર છે દરેકને ખ્યાલ છે આ પદને શું કહેવાય? ભાગફળ કહેવાય. તો અહીં લખી દઈએ કે અહીં બહુપદી p(x) ને g(x) વડે ભાગતા મળતું અને પછી લખી દઈએ ભાગફળ બરાબર x - 3 અને શેષ બરાબર 7x - 9. ભાગફળ મળ્યું x - 3 અને શેષ શું મળી? શેષ મળી 7x - 9. ઓકે આટલું મળી જાય. ચલો હવે એક પ્રશ્ન જોયો. પ્રશ્ન નંબર, ચલો આપણી પાસે થોડો સમય છે, ફટાફટ પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. જો અહીંયા હું રકમ નથી લખતો,
રકમ માટે જે છે જે તમને પદ આપેલા છે ને એને તમારે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડે. તો અહીંયા હું પ્રમાણિત સ્વરૂપમાં લખું છું કે અહીં p of x અને g of x ને પ્રમાણિત સ્વરૂપમાં પહેલા તો નથી આપેલા એટલે ફેરવીએ. જો પ્રમાણિત સ્વરૂપમાં કેમ નથી આપેલા? કારણ કે x ની 4 ઘાત પછી ડાયરેક્ટ -3x નો વર્ગ આપેલો છે. તમે જાણો છો કે પ્રમાણિત સ્વરૂપ ક્યારે કહેવાય કે ઘાતાંકો છે ને ઉત્તરતા ક્રમમાં હોય ત્યારે જે છે એને પ્રમાણિત સ્વરૂપ કહેવાય. અને જો એવું ન આપ્યું હોય તો શું કરવાનું? તો કે આપણે દરેકને ખ્યાલ છે મેં ઘણીવાર કીધું છે કે 0 ને આપણો ઉપયોગ કરવાનો. એ જે પદ નથી આપ્યું એને 0 સહગુણક તરીકે લઈ અને x ની એટલી ઘાતાંકના સ્વરૂપમાં લખી દેવાનું. બરાબર છે? તો અહીંયા જો પ્રમાણિત સ્વરૂપમાં પહેલા તો ફેરવીએ એટલે p of x શું થશે? તો કે અહીંયા x નો 4 ઘાત પહેલું પદ છે તો x ની 4 ઘાત પછી ડાયરેક્ટ -3x નો વર્ગ છે તો અહીંયા લખીએ -3x નો વર્ગ. 2 અને 4 ની વચ્ચે શું આવે તો કે 3 તો +0x ની 3 ઘાત આ રીતે લખાય. ઓકે. પછી +4x +5 અને g of x એને કે આપણે વ્યવસ્થિત લખીએ. જો એમાં આપેલું છે x નો વર્ગ +1 - x. તો અહીંયા આને પ્રમાણિત ના કહેવાય. પહેલા x નો વર્ગ વાળો પદ પછી 1 ઘાત વાળો પદ એટલે -x અને +1 આ થઈ ગયા પ્રમાણિત સ્વરૂપમાં. ઓકે, ચાલો હવે આપણે ભાગાકારની પ્રક્રિયા કરીએ. ચાલો અહીંયા આવશે x ની 4 ઘાત + 0x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ +4x +5 અહીંયા છે x નો વર્ગ ઓછા x + 1. બરાબર. ચાલો હવે પહેલા પદથી શરૂ કરી. x ના વર્ગને શેની વડે ગુણો તો x ની 4 ઘાત આવે તો x નો વર્ગ x ની 4 ઘાત બરાબર -x ગુણ્યા x નો વર્ગ એટલે -x ની 3 ઘાત. ઓકે. પછી એ જ રીતે અહીંયા 1 ગુણ્યા x નો વર્ગ એટલે x નો વર્ગ અને થાય પ્લસ. ઓકે, ચાલો નિશાની બદલીને માઈનસ પ્લસ માઈનસ અપોસાદુ આ પદ થઈ જશે 0. હવે જો 0x નો ઘન અને આ પદ તો આખું 0 જ રહે બરાબર. 0x નો ઘન એટલે આખું પદ 0 જ રહે. એમાં આપણે કઈ ધ્યાનમાં નહીં લેવાનું. જે સાદુરૂપ નીચે જે સંખ્યા આપેલી છે તે જ આપણે એમને લખી દેવાનું. તો અહીંયા +x નો ઘન આપેલો છે લખી દો x નો ઘન એમને આ બેનું સાદુરૂપ મળશે તો મેળવો -3x નો વર્ગ અને -x નો વર્ગ કેટલા મળે -4x નો વર્ગ. આખા પદ બાકીના ઉતારી દો એને +4x +5. ઓકે, ચાલો હવે આ પહેલું પદ આ થઈ જશે. શેના વડે ગુણો ત્યારે જે છે x નું ઘન આવે તો કે x વડે તે +x વડે ગુણો ત્યારે જે છે x નું ઘન મળે x નું ઘન. ઓકે, પછી -x અને +x -x નો વર્ગ +1 ગુણ્યા x એટલે +x થાય. સાદુરૂપ આપો અહીંયા માઈનસ પ્લસ અને માઈનસ આ સાદુરૂપ કેવું થઈ જાય 0. પછી -4x નો વર્ગ અને +x નો વર્ગ સાદુરૂપ આપો એટલે શું થાય તો કે -4 અને +1 એટલે -3 તો -3x નો વર્ગ. પછી જ રીતે અહીંયા +4x અને -x તો +3x +5 બાકીના પદ ઉતારી દીધા આપણે એમને. ઓકે, જો હજુ એકવાર ભાગાકાર થાય એવું છે. x ના વર્ગને શેની સાથે ગુણો ત્યારે -3x નો વર્ગ આવે તો -3 સાથે. તો અહીંયા -3x નો વર્ગ પછી અહીંયા માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા આવે +3x. ઓકે, અને એ જ રીતે અહીંયા 1 ગુણ્યા -3 એટલે -3. ચલો નિશાની બદલીને પ્લસ માઈનસ પ્લસ આ પદ થઈ જાય 0. 3x નો વર્ગ ઓછા 3x નો એ જ રીતે અહીંયા +3x ઓછા 3x અને +5 અને +3 કેટલા મળે +8 અથવા 8 લખી દો. ઓકે, તો આ મળે. જો હવે અહીંયા જુઓ તો આ શેષ મળી બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ તો અચળ પદ જ છે. તો અચળ પદ આની તો ઘાતાંક 2 હતી તો આપણે ઘાતાંક 1 સુધી જેમ તો લાવવાનું હતું પણ અહીંયા ઓટોમેટિક આપણે અચળ પદ સુધી મળી ગયા. તો હવે આગળ એનાથી પ્રોસેસ પૂર્ણ થશે નહીં તો એનાથી આગળ પ્રોસેસ ચાલે નહીં. તો એ બસ જવાબ લખી દેવાનો કે અહીં બહુપદી p of x ને g of x વડે ભાગતા
મળતો ભાગ ઉપર બરાબર કેટલું છે તો ભાગ પર ઉપર આવ્યું એ x નો વર્ગ વત્તા x ઓછા 3 અને શેષ બરાબર એટલું 8 અચળ 8 બરાબર તો આ મળી ગયું. ઓકે, હવે એનાથી આગળ જે છે પ્રશ્ન 3 છે પહેલાનો ત્રીજો એક બાકી રહે છે, પણ આપણો સમય અત્યારે પૂર્ણ થાય છે તો એક કામ કરીએ અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. બરાબર, આગળનું જે છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.